into the previous lecture we will discuss about array of structure. Okay, આપણે સ્ટ્રક્ચરની અંદર કેવી રીતે એરે યુઝ કરી શકીએ છીએ એ જોયું હતું, બરાબર. In this lecture we will discuss about UDF with structure. What is UDF? આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયેલું છે, બરાબર. UDF શું છે? UDF means user defined function. User defined function, યુઝરે ડિફાઇન કરેલું ફંક્શન હોય એને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહી શકીએ, બરાબર. તો આ જે યુડીએફ છે એને તમે સ્ટ્રક્ચર સાથે કેવી રીતે યુઝ કરી શકો છો એ આજે આપણે જોવાનું છે. વી કેન ઓલ્સો યુઝ સ્ટ્રક્ચર વિથ યુઝર ડિફાઇન ફંક્શન. આપણે યુઝર ડિફાઇન ફંક્શનની સાથે સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીએ છીએ. સેમ ઇઝ નોર્મલ વેરિયેબલ. જેવી રીતે આપણે નોર્મલી કોઈ પણ વેરિયેબલ યુઝ કરીએ છીએ સેમ એ જ રીતે આપણે યુઝર ડિફાઇન ફંક્શન સાથે સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીએ છીએ. વી કેન પાસ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર ઇન યુઝર ડિફાઇન ફંક્શન એઝ એન આર્ગ્યુમેન્ટ. શું કહે છે કે આપણે જે સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ છીએ એમની અંદર આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એને આપણે સ્ટ્રક્ચર મેમ્બર કહીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર આઈડી, કેરેક્ટર નેમ, આ બધાને આપણે સ્ટ્રક્ચરના મેમ્બર કહીએ છીએ, બરાબર. તો આ જે મેમ્બર્સ છે એ બધાને તમે યુડીએફની અંદર મીન્સ કે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ યુઝ કરી શકો છો. ધેર આર 4 ટેકનિક ટુ પાસ્ડ ધ સ્ટ્રક્ચર મેમ્બર ટુ યુડીએફ. અહીંયા 4 અલગ અલગ ટેકનિક આપી છે જેનો યુઝ કરી અને તમે સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એમને યુડીએફની આર્ગ્યુમેન્ટની જગ્યાએ પાસ કરી શકો છો, બરાબર. કેવી રીતે? તો ફર્સ્ટ વન છે ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય વેલ્યુ. આપણે જ્યારે યુડીએફ જોતા હતા ત્યારે એમની અંદર ફંક્શન કોલિંગ પાર્ટ જોયો હતો. કોઈ પણ ફંક્શન પહેલાં તમારે ડિક્લેર કરવાનું હોય છે, પછી એ ફંક્શનને કોલ કરાવવું પડે છે, પછી એ ફંક્શનની ડેફિનેશન આપવાની હોય છે. તો ફંક્શનને કોલ કરાવવાની 2 અલગ અલગ મેથડ આપણે જોઈ હતી, કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ. કોલ બાય વેલ્યુની અંદર શું હતું કે એમની અંદર જે વેરિયેબલની વેલ્યુ છે એ પાસ કરવામાં આવશે, જ્યારે કોલ બાય રેફરન્સની અંદર શું હતું કે વેરિયેબલનું જે એડ્રેસ છે એ પાસ કરવામાં આવશે એઝ અ આર્ગ્યુમેન્ટ, બરાબર. તો જો અહીંયા ફર્સ્ટ જે મેથડ આપેલી છે એમાં સ્ટ્રક્ચરના મેમ્બર છે એ યુઝર ડિફાઇન ફંક્શનની અંદર પાસ કરવામાં આવે છે કોલ બાય વેલ્યુ મીન્સ કે એમની જે વેલ્યુ છે એ પાસ કરવામાં આવશે. નેક્સ્ટ છે ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુઝર ડિફાઇન ફંક્શન યુઝિંગ કોલ બાય રેફરન્સ. રેફરન્સનો યુઝ કરી અને જે વેરિયેબલ છે મીન્સ કે સ્ટ્રક્ચરના જે મેમ્બર્સ છે એ પાસ કરવામાં આવે છે. એટલે આમની અંદર શું થશે કે સ્ટ્રક્ચરના જે મેમ્બર્સ છે એમનું એડ્રેસ પાસ કરવામાં આવશે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર. જે તે મેમ્બર છે એમની વેલ્યુ તો પાસ થશે, સાથે સાથે એમનું એડ્રેસ પણ પાસ કરવામાં આવશે. ધ એન્ટાયર સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય વેલ્યુ. શું કહે છે? આખું સ્ટ્રક્ચર જ પાસ કરી દેવામાં આવે, કોઈ વેલ્યુ નહીં, કોઈ વેરિયેબલ નહીં, કોઈ મેમ્બર નહીં, ડાયરેક્ટલી આખું સ્ટ્રક્ચર પાસ કરવામાં આવે. સ્ટ્રક્ચરની જે વેલ્યુ છે એ પાસ કરવામાં આવે, બરાબર. એન્ડ લાસ્ટ વન છે ધ એન્ટાયર સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય રેફરન્સ મીન્સ કે આખું જે સ્ટ્રક્ચર છે એમનું એડ્રેસ પાસ કરવામાં આવે યુડીએફની આર્ગ્યુમેન્ટની અંદર, બરાબર. આ 4 અલગ અલગ મેથડનો યુઝ કરી અને તમે સ્ટ્રક્ચરને યુડીએફ જોડે યુઝ કરી શકો છો, બરાબર. આ 4 મેથડ છે એને આપણે બ્રીફમાં જોવાની છે, ઇન્ડિવિજ્યુઅલી એક એક મેથડ જોઈએ. જેમાં ફર્સ્ટ વન છે ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર પાસ્ડ ટુ યુડીએફ યુઝિંગ કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુનો યુઝ કરી અને સ્ટ્રક્ચરના મેમ્બર છે એ પાસ કરવામાં આવે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર. કેવી રીતે થશે જોઈએ? જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ ઉપરથી જ આપણે સમજી શકશું કે કેવી રીતે વેલ્યુ પાસ કરવામાં આવે છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ શું કરેલું છે? ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, સ્ટ્રક્ચરનો યુઝ કરેલો છે. તમે જોઈ શકો છો સ્ટ્રક્ટ emp, જે રીતે આપણે આગળ કરતા હતા સેમ જ મેથડનો અહીંયા યુઝ કરેલો છે. કોઈ પણ જાતનો કાંઈ ચેન્જ કરેલો નથી. સ્ટ્રક્ટ emp એમની અંદર 3 અલગ અલગ મેમ્બર
જે સ્ટ્રક્ચરના મેમ્બર છે એ યુઝ કરવામાં આવ્યા છે. ઇન્ટીજર આઈડી, કેરેક્ટર નેમનો એરે છે અને ફ્લોટમાં ગ્રોસ સેલેરી છે. બરાબર, જેવી રીતે બેઝિક સેલેરી હોય એ જ રીતે ગ્રોસ સેલેરી પણ આવે છે. હવે અહીંયા E1 નો યુઝ કરેલો છે. આ E1 શું છે? E1 છે એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. બરાબર, આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે, આપણે ખ્યાલ છે. હવે આપણે શું કરવાનું છે? આની જોડે UDF નો યુઝ કરવાનો છે. યુઝર ડિફાઇન ફંક્શનનું જે ફોર્મ્યુલા હતું એ યાદ કરીએ. એમની અંદર શું હતું? 3 ડિફરન્ટ પાર્ટથી તમે યુઝર ડિફાઇન ફંક્શન પ્રોગ્રામની અંદર યુઝ કરી શકો છો. જેમાં ફર્સ્ટ વન છે ફંક્શન ડિક્લેરેશન. જો અહીંયા આપણે ફંક્શન ડિક્લેરેશન લખ્યું છે, તમે જોઈ શકો છો, જેમની અંદર વેરી ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડેટા ટાઈપ આપવાની રહેશે, ત્યાર પછી ફંક્શનનું નેમ આપવાનું રહેશે. બ્રેકેટની અંદર જો તમારે કોઈ આર્ગ્યુમેન્ટ આપવી છે તો આર્ગ્યુમેન્ટના વેરિયેબલ નહીં આપો તો ચાલશે, જસ્ટ આર્ગ્યુમેન્ટની અંદર તમારે જે તે વેરિયેબલની ડેટા ટાઈપ આપવાની રહેશે. આવી વસ્તુ આપણે UDFની અંદર જોઈ હતી. બરાબર, જો અહીંયા મેં સેમ એ જ પ્રોસેસ કરેલી છે. પહેલાં ડેટા ટાઈપ લીધી છે. મારે કોઈ પણ વેલ્યુ રિટર્ન ના કરવી હોય તો હું વોઇડનો યુઝ કરી શકું. નો રિટર્ન વેલ્યુ વિથ આર્ગ્યુમેન્ટ, આ મેથડ છે. બરાબર, 4 મેથડ એમની અંદર પણ આપણે જોઈ હતી, જો તમને યાદ હોય તો void show નામનું એક મેં યુઝર ડિફાઇન ફંક્શન બનાવેલું છે. ઇન્ટુ બ્રેકેટ એઝ અ આર્ગ્યુમેન્ટ મેં આ જે 3 વેરિયેબલ છે એમની વેલ્યુ, એમની ડેટા ટાઈપ્સ આપેલી છે. ઇન્ટીજર, કેરેક્ટરનો એરે એન્ડ ફ્લોટ. આ થયું ફંક્શન ડિક્લેરેશન. હવે void મેઇન ફંક્શનની અંદર મેં શું કર્યું છે? તો CLR, આ ત્રણેયની વેલ્યુ પહેલાં યુઝર પાસેથી લીધી છે. જે રીતે આપણે આગળ મેથડ હતી સેમ એ જ રીતે E1.id, E1.name એન્ડ E1.grossSalary. કેમ આપણે E1.id લખ્યું? કેમ કે કોઈ પણ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ થશે. અને જ્યારે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ અને સ્ટ્રક્ચર મેમ્બરને એકસાથે લખીએ છીએ ત્યારે એ બેને સેપરેટ કરવા માટે ઇન બિટવીન ડોટ ઓપરેટરનો યુઝ કરવાનો થશે. આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે. બરાબર, તો યુઝર પાસેથી આઈડી લીધું છે, એમ્પ્લોયનું નેમ લીધું છે અને એમ્પ્લોયની ગ્રોસ સેલેરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે શો ફંક્શન બનાવ્યું છે યુઝર ડિફાઇન ફંક્શન, એમને કોલ કરાવેલું છે. ફંક્શન કોલિંગ પાર્ટ જે સેકન્ડ પાર્ટ હતો, 3 પાર્ટમાંથી જે સેકન્ડ હતો એ છે શો. અને ઇન બિટવીન બ્રેકેટની વચ્ચે તમારે જે આર્ગ્યુમેન્ટ આપવાની છે એમાં મેં ડાયરેક્ટલી જે E1.id, E1.name એન્ડ E1.grossSalary એમનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો. બરાબર, જે વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધી છે એ સેમ વેલ્યુ મેં અહીંયા લખેલી છે. ઓકે, getch નો યુઝ કરેલો છે અને મેઇનનો બ્રેકેટ ઓવર કરેલો છે. હવે આપણે જે ફંક્શન બનાવ્યું છે એનો ડેફિનેશન પાર્ટ લખવાનો છે. void show ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર, 3 અલગ અલગ વેરિયેબલ લીધા છે કેમ કે અહીંયા કોલ બાય વેલ્યુનો યુઝ કરેલો છે. એટલે જ્યારે તમે કોલ બાય વેલ્યુનો યુઝ કરો છો ત્યારે વેલ્યુ સેમ રહેશે, વેરિયેબલના નેમ ચેન્જ થશે. બરાબર, જો યાદ ના હોય તો એ જે અગાઉનો વિડીયો છે UDF વાળો એ પાછો એકવાર જોઈ લેજો જેથી પાછું રિફર થઈ જાય. બરાબર, જો તમે અહીંયા જોઈ શકો છો ડેટા ટાઈપ સેમ છે, જસ્ટ વેરિયેબલના નેમ ચેન્જ થયા છે. આઈડીના બદલે EID છે, નેમના બદલે NM છે અને ગ્રોસ સેલેરીના બદલે EGS છે. ઓકે, વેરિયેબલના નેમ આપેલા છે. હવે આ જે વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવશો એટલે તમને કઈ વેલ્યુ મળશે? યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે એ વેલ્યુ મળશે. બરાબર, જે યુઝરે વેલ્યુ એન્ટર કરી છે એ ડેટા આપણે પ્રિન્ટ કરાવવા છે. એ ડેટાને પ્રિન્ટ કરાવવા માટે એમ્પ્લોય આઈડી %d EID, સેમ એ રીતે નેમ અને EGS. EIDની અંદર આઈડીની અંદર જે ઇન્ફોર્મેશન એડ કરી છે એ આવશે, NMની અંદર નેમમાં જે ઇન્ફોર્મેશન છે એ આવશે અને EGSની અંદર ગ્રોસ સેલેરીમાં જે ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે થશે. તો આ રીતે જે ફર્સ્ટ ટેકનિક છે ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર પાસ ટુ યુઝર ડિફાઇન ફંક્શન યુઝિંગ કોલ બાય વેલ્યુ, એ આ રીતે વર્ક કરે છે. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપને વધારે આઈડિયા આવે. પ્રોગ્રામ મેં પહેલાંથી ટાઈપ કરેલો છે, આપણે જસ્ટ પ્રોગ્રામને ઓપન કરીએ.
જો તમને ખ્યાલ ના હોય તો જોઈ લેજો. કોઈ પણ પ્રોગ્રામને જ્યારે તમારે ઓપન કરવો છે એના માટે તમે F3 કીબોર્ડમાંથી ડાયરેક્ટલી F3 પ્રેસ કરી શકો છો, એઝ વેલ એઝ ફાઇલમાંથી ઓપન પણ કરી શકો છો. હવે અહીંયા તમારે ડિરેક્ટરી સિલેક્ટ કરવાની રહેશે જ્યાં તમે તમારો પ્રોગ્રામ સેવ કર્યો છે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ C:/ એમની અંદર જે અલગ અલગ ફોલ્ડર હશે એન્ટર પ્રેસ કરીશ એટલે એમની અંદર જેટલા પણ ફોલ્ડર છે ડિસ્પ્લે થશે. એમાંથી મારે જે ફોલ્ડર જોઈએ છે એ હું સિલેક્ટ કરીશ. હવે એમની અંદર જે ફોલ્ડર છે એ સિલેક્ટ કરવામાં આવશે. હવે શું કરવાનું છે તો આપણી જે ફાઇલનું નેમ છે .c થી લખેલું હશે, .c લખી એન્ટર પ્રેસ કરશું એટલે આપણી પાસે જેટલા પણ પ્રોગ્રામ સેવ કરેલા છે એ બધા પ્રોગ્રામ અહીંયા ડિસ્પ્લે થશે. એમાંથી આપણે જે પ્રોગ્રામનું નેમ આપ્યું છે એ સિલેક્ટ કરવાનું રહેશે એટલે આપણો પ્રોગ્રામ ઓપન થઈ જશે. જો તમે જોઈ શકો છો આ સેમ પ્રોગ્રામ છે જે આપણે હમણાં આગળ જોયું, બરાબર. ફર્સ્ટ જે મેથડ છે એ ઇન્ડિવિજ્યુઅલ જે તે સ્ટ્રક્ચરના મેમ્બર છે એ એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરેલા છે કોલ બાય વેલ્યુનો યુઝ કરીને. પ્રોગ્રામને રન કરીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ યુઝરે એમ્પ્લોયનું આઈડી એન્ટર કરવાનું છે. ઇનકેસ હું એન્ટર કરું છું 101. યુઝરનું નેમ એન્ટર કરવાનું છે. ઇનકેસ હું એન્ટર કરું છું રાજ, બરાબર. એન્ડ એમ્પ્લોયની ગ્રોસ સેલેરી એન્ટર કરવાની છે. ઇનકેસ હું એન્ટર કરું છું 3000 તો મને આ બધી ઇન્ફોર્મેશન અહીંયા ડિસ્પ્લે થશે, બરાબર. અહીંયા આપણે કોલ બાય વેલ્યુનો યુઝ કરી અને યુઝર ડિફાઇન ફંક્શનની સાથે સ્ટ્રક્ચરનો યુઝ કરેલો છે. તો આ રીતે તમે યુઝર ડિફાઇન ફંક્શન અને સ્ટ્રક્ચરનો એકસાથે યુઝ કરી શકો છો. આ ફર્સ્ટ મેથડ છે. આવી હજી 3 અલગ અલગ મેથડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે.